વડોદરા શહેરની આસપાસ છાશવારે મોટા અને છૂટાછવાયા અને અકસ્માતના બનાવ બને છે, જેમાં અનેક લોકો પોતાના અમૂલ્ય જીવ ગુમાવી રહ્યા છે. તાજેતરમાં જ શનિવારના રોજ વાહનની અડફેટે શ્રમજીવી પરિવાર ભોગ બન્યું હતું, જેમાં માતા પિતાનું મોત થતાં બે નાના ભૂલકા અનાથ થઈ ગયા હતા. ત્યારે તંત્ર દ્વારા દેખાડા પૂરતી વાહન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. વડોદરા પાસેના હાઈવે પર ઘેટા બકરાની જેમ શ્રમિકોને બેસાડી એક ટેમ્પો ચાલક બેફામ ગાડી હાંકી રહ્યો હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે. વડોદરા પાસે જોખમી સવારીનો વધુ એક વિડીયો વાયરલ થતા હાઈવે પોલીસ અને સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. રાજકોટની ઘટના જીવન સુરક્ષા માટે રાજ્યનું વહીવટીતંત્ર સફાળું જાગી ઉઠ્યું છે, તો બીજી તરફ ખાનગી વાહન પરિવહન કરતા તત્વો બેફામ બની ચૂક્યા છે. જાણે તેમની પર કોઈ લગામ જ ન રહી હોય તેમ વાહનમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડી પોતાના વાહનો તેઓ બેફામ હંકારી રહ્યા છે. પોતાનો જીવ તો ખરો જ, સાથે મુસાફરોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. બાઇક કે અન્ય વાહન પર 3 સવારી હોય તો ટ્રાફિક પોલીસ મેમો ફાડી દંડનીય કાર્યવાહી કરે છે. 4 વ્હીલ કારમાં પણ વધુ લોકો બેઠા હોય તો તેની સામે પણ કાર્યવાહી થતી જ હોય છે. ત્યારે વડોદરા નજીક પોર હાઈવે પર એક ટેમ્પોમાં ક્ષમતા કરતાં વધુ શ્રમિકોને બેસાડી પૂરપાટ ઝડપે ચાલક ગાડી હંકારી રહ્યો હોવાનો વિડીયો પાછળથી પસાર થઈ રહેલા એક કાર ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો અને હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો ટેમ્પાનો અકસ્માત થાય તો જવાબદાર કોણ, તેવા પ્રશ્નો પણ ઉઠ્યા છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.